આજે તમે જે પણ જોઈ રહ્યા છો, આ મને ખુરશી ઉપર બેઠો તમે જો ને મિત્રો, સમજો અત્યારે આ ઓફિસ છે મિત્રો, ઉપર કેમેરા છે, માથે બી એસી છે. જો વિચાર કરો, તમે વિચાર કરો મિત્રો, જો અહીંયા સુધી પહોંચવા માટે શું કરવું પડ્યું, કે અહીંયા સુધી પહોંચવા માટે મેં શું કર્યું. અહીંયા અટાણે જો અહીંયા આવી જિંદગી આપણે જીવી રહ્યા છીએ અત્યારે, આ મોજ, આ મજા મિત્રો, આ વાઈફાઈ મફત, સામે જો ઉપર ટીવી, આમ ટીવી, આ પીસી આપણું, રાજાની જેમ જિંદગી જીવી રહ્યા છે મિત્રો અત્યારે, રાજાની જેમ. શું કામે એ મિત્રો, આપણે છે ને જો ભણવામાં ધ્યાન ન દીધું હોત તો અટાણે છે ને મિત્રો આપણે છે ને તગારા દેતા હોત. તગારા દેતા હોત એટલે ઓલા કડિયા કામ કરતા હોય ને ત્યાં તગારા દેતા હોત, અને દીધાય છે, એવું નથી કે તગારા દેતા હોત, દીધા છે મિત્રો, ખૂબ કામ કર્યું. 250 રૂપિયામાં મિત્રો આપણે છે ને આખો દી તગારા દેવા જતા, અને એ સિમેન્ટ વાળા તમે જોવ ને, 2 ભૂત ભર્યા હોય ને, આમ તમે જોવો તમને સિમેન્ટ જ ઉડતી હોય ને, એવું સવારથી સાંજ સુધી કામ કરવાનું. 250 રૂપિયા આવે, 1 મહિનો કામ કરો, 15 દી કામ કરો, એમાંય પાછો ઓલો ભાઈ પૈસા એમ કે આજ નહીં, 15 દી નહીં, 20 દી, મહિનો દી દે, એટલે એવું બધું એમાં હાલતું. એટલે આપણે બધું કામ કરી પછી અહીં બેઠા. તો આ બધું કેમ થયું ને આના માટે શું શું કર્યું, હવે આજે છે ને એ તમને કહીએ અમે. તો મિત્રો પહેલા તો છે ને આપણે આજે છે ને ચોખવટ કરી મિત્રો, પછી તમે કહો કે છે ને મહેશભાઈ એમ કે આ કેમ થયું. હવે 2004 ની વાત છે. આપણે 2004 માં આપણે 10 નપાસ થયા હતા. 2004 ની અંદર આપણે 10 નપાસ થયા હતા. પછી મિત્રો આપણે છે ને ભણવાનું મૂકી દીધું. આમ હોશિયાર તો હતા ભણવાની અંદર, પરંતુ ઓલું કહે ને કે આમ ભણવાનો આમ શોખ નહીં, શોખ નતો ભણવાનો. બાકી આપણે 5મું 6મું ને 7મું ભણતા ને મિત્રો, તો ઇંગ્લિશ છે ને તમને 12માં કે કોલેજ વાળાને ઇંગ્લિશ નથી આવડતું ને, એવું ઇંગ્લિશ આપણે વાંચતા, એવું લખતા, અને ઇંગ્લિશ આપણે એમ કહીએ ને કે ભાઈ ઇંગ્લિશ એવું આવડતું. અને હવે આપણે વાત કરીએ 2004માં 10 નપાસ થયા હતા આપણે, કેમ કે આપણે ત્યારે ભણવાનો શોખ નતો. અને આપણે એમ કહેતા કે ભાઈ ભણી ગણી કેના ઘર મોટા થાય, અને જે વાત સાચી હતી મિત્રો, ત્યારે ક્યાંય નોકરી નથી આવતી કોઈને, તો અમે સાંભળતા કે ભાઈ નોકરી નથી આવતી. અને બધા અત્યારે પણ તમે જોતા હશો ઘણા કેટલા છે કોલેજ ગર્લ છે, બધા એમની રખડ્યા છે બિચારા, કેમ કે નોકરી નથી મળી. હવે ત્યારબાદ આપણે 2004માં 10 નપાસ થયા, પછી ઘરેથી ઠપકો આવ્યો કે ભાઈ હવે છે ને ટ્રાય મારી લઈએ, પાસ થવું તો થઈ જાય. તો મેં કીધું કે હાલ ને ટ્રાય મારવામાં શું વાંધો હોય, મારી લઈએ આપણે. મેં કીધું કામે જવું પડે એને કરતાં થોડુંક 10 પાસ થઈ જાય, પછી 11 થઈ જાય. 2004માં ટ્રાય મારી, પાસ ન થયા. 2005માં ટ્રાય મારી, પાસ ન થયા. પછી ભાઈ મૂકી દીધું કે આપણે, કેમ કે આપણે શોખ નતો ભણવાનો. પછી મિત્રો આપણે છે ને 2005 પછી છે ને કામે વેચ ગયા. આપણે તગારા દેવા જતા કડિયા ગામમાં 2005, 6 ને 7, લગભગ 2, 3, 5, 6, 6. અને 2007માં મિત્રો છે ને, હવે 9 પાસ માટે આઈટી થતું ત્યારે, તો આપણે એમ થયું હાલને આઈટી કરી લઈ, 2 વર્ષ પૂરો થાય, 2 વર્ષ કામ નહીં કરવું પડે, 2 વર્ષ પૂરો થાય. મેં 2 વર્ષ મેં કીધું હાલને પૂરો થાય તો કામ કરી લઈ, આઈટી કરી લો. 2 વર્ષ આઈટી કર્યું, વાયરમેનનો કોર્સ હતો અને એડમિશન મળી ગયું. 2 વર્ષ સુધી ગયા, આઈટી કર્યું. 2007, 8 ને 9, 9માં પૂરું થઈ ગયું. 9માં પૂરું થઈ ગયું આઈટી, વાયરમેનનો કોર્સ કર્યો, વાયરમેનનો કોર્સમાં પાસ થઈ ગયા. અને પાસ થયા પછી મિત્રો છે ને 2009માં પાસ થયા, 10, 11, 12, 13. પછી હું જોઉં એપ્રેન્ટિસ ને કોલ લેટર આવતા, તમને ખબર જેટકો ના, પીજીવીસીએલ ના, તો તે બધા એમ કહેતા થોડુંક હેલ્પરમાં નોકરીમાં જવાય. તો મિત્રો આપણે છે ને 3 થી 4 વાર પીજીવીસીએલ ના એપ્રેન્ટિસ ને કોલ લેટર આવ્યા,
ત્રણક વાર જેટકોના કોલ લેટર આવ્યા, પણ આપણે ગયા નહીં. કેમ કે આપણું કહેવાનું એવું હતું કે હેલ્પરની નોકરીમાં કોણ જાય, એ સામાન્ય નોકરી કહેવાય. હવે એ નોકરીમાં કાંઈ નક્કી ન કહેવાય, તો આપણે ગયા નહીં. પછી થયું એવું કે હવે ભાઈ આઈટીઆઈ કરી લીધું છે, એટલે ગામના બધા દાંત કાઢે કે આ તો આરટીયુમાં જાય છે. એટલે આઈટીઆઈ તો ન કે આ તો આરટીયુમાં જાય છે, આરટીયુમાં એમ કે આઈટીઆઈ નહીં, આરટીયુમાં જાય છે. પછી હું આપણે થોડી થોડી એમ ફરમ આવે કે આ આપણે દાંત કાઢે છે. પછી 2016 ને 17 હવે આપણે જતા હતા જામજોધપુર, પછી રસ્તામાં 66 કેવી આવી વસંતપુર. હવે વાત એવી સાંભળી હતી કે ભાઈ 66 કેવીમાં છે ને તમે કોર્સ કર્યો હોય ને વાયરમેનનો, તો તમને એમાં નોકરીમાં રાખે. હું કોન્ટ્રાક્ટ ઉપર હોય ને રાખે. એટલે મેં કીધું હાલ ને નીકળ્યા છે તો અહીં ટ્રાય મારતા જઈ. અને ભાઈ અમે ગયા ટ્રાય મારવા ગયા ને ભાઈ મોકે જગ્યા ખાલી હતી. મોકે જગ્યા ખાલી હતી, આપણો વારો આવી ગયો. હવે વારો આવી ગયો એટલે પછી ત્યાંથી લાઈન જડી ગઈ. એક લાઈન જડી ગઈ, 2 વર્ષ રહ્યા ભાઈ આપણે લાઈન જડી ગઈ. હવે એ લાઈન જડી ગયા પછી મિત્રો મેં છે ને તમને કહું ને 2016 ને 17 માં આપણે 2 વર્ષ નોકરી કરી ત્યાં. પછી ભાઈ થોડું ઘણું પગાર વધારવાનો લોચા થયા ને એ પછી આપણે 2 વાર પાછા મૂકી દીધી નોકરી. પછી ભાઈ પાછી 2016 હતા ને 18 19 માં છે ને 18 19 20 પાટણ 220 માં આપણી નોકરી મળી. પાટણ 220 માં ત્યારે પગાર કેટલો હતો ખબર છે? 10,000. 10,000 પગાર થયો આપણે તો ત્યારે તો એમને એમ થયું ઓહો ભાઈ 10,000 પગાર એટલે પેલા એમ બધા એમ કહે કે 10,000 માં કોઈ તને કે નહીં, પેલા એમ કહેતા 7,000 કોઈ ના દે, 8,000 ના દે, 10,000 છે. ઓહો 10,000 પગાર કે હા ત્યાં એમ કહેતા તમે 2016 હતા ને 18 માં 10,000 પગાર એટલે એમ કહેતા. પછી ભાઈ મિત્રો છે ને 10,000 માંથી 11 થયો ભાઈ, પછી 12 થયો ભાઈ, 13 થયો, 15 થયો. 15 થયો ને તો બધા એમ કે ઓલા આનો પગાર તો 15-20 હજાર પોગી ગયો કે, તો હવે આપણા છોકરાને આઈટીયુમાં લગાડી દઈ ગયા કંઈક થાય. પછી આપણે છે ને 2022 ને 1 વર્ષ છે ને 220 માં નોકરી કરી. પછી ત્યાંથી મિત્રો આપણે છે ને પોપીરાની કંપની આવી ધારાગ અને પાટી. તો આપણે છે ને ધારાગ અને પાટીએ જે નોકરી અહીંયાથી ને આપણે માંથી કહેવાય કે ભાઈ અહીંયા જવું હોય તો તમારો પગાર વધારી દેવામાં આવશે. તો આપણે કાંઈ વાંધો નહીં, આપણે તો પગારથી મતલબ હતો. આપણે ગયા પગાર વધારી 15,000 તો થઈ ગયો તો આપણો. તો મિત્રો આવી રીતે છે ને 15,000 આપણો પગાર પોગી ગયો. હવે 15,000 પોગી ગયો ને પછી આપણે અહીંયા ગયા ને 2 વાર નોકરી કરી, 18-20 હજાર પોગી ગયો. પછી 2 વાર બીજા ગયા 25,000 પોગી ગયો. તો મિત્રો હાલમાં 35,000 પગાર દીધો. હજી પગાર વધારો આવી છે તો ક્યાં જશે વિચાર કરો. એટલે કહેવાનું મતલબ એ હતું કે આપણે શરૂઆતમાં ભણવાનું ધ્યાન ન દીધું. જો દીધું હોત ને મિત્રો તો મોટા મોટા કલેક્ટર છે ને બધા કે આપણે નીચે હોત. કેમ કે આપણે ભણવાનું ધ્યાન ન દીધું એટલા માટે. અને હવે છે ને મિત્રો પછી આપણે શું છે કે આપણે જ્યાં અહીં ધારાગર નોકરીમાં આવ્યા તો ભાઈ મોટા મોટા ઓલા આ એન્જિનિયરો આવે ડિગ્રી વાળા કારણે આ ડિગ્રી વાળા તો એ એમ વાતું કરે તમે આઈટી કરશો, અમે એન્જિનિયર છીએ, એટલે અમે સાહેબ છીએ, મોટા સાહેબ છીએ, એટલે એવા ફાંકા મારે. હદમાં આપને થાય વિચાર થાય. પછી આપણે એમ કહે તમે 9 પાસમાં આઈટીઆઈ કર્યું, 9 પાસ 10 પાસ નથી. પછી મને છે ને ભાઈ ખીચ ચડી કે આપણે છે ને 10 પાસ કરવું છે ગમે તે થાય. અને આપણે છે ને 10 પાસ કરવા માટે મેં કીધું 2019 માં છે ને 10 માં પરીક્ષા દઈ દઈ. મેં કીધું હવે પાસ થઈ જાય તો થઈ જાય, બીજું શું હોય, થઈ જાય તો બધી કામ આવશે. અને ભાઈ મેં છે ને 2019 માં 10 પરીક્ષાનું ફોર્મ ભરવા ગયો જામજોધપુર સવાપો હાઈસ્કૂલે. હવે સવાપો હાઈસ્કૂલે ગયો ને મિત્રો તો ઓલા ભાઈ જે સાહેબ હતા ને સાહેબ મને કહે કે 17 વર્ષ થયા કે 10 પરીક્ષા દીધી, હવે કોઈ દિવસ પાસ ન થાવ. તો ભાઈ મેં કીધું કે પાસ ન થાવ કાંઈ નહીં, ટ્રાય મારવાનો શું વાંધો છે. પછી શું છે ઓલું તે ભણવાનો શોખ નહોતો, પછી હવે ભણવાનો શોખ જાગ્યો. પછી 2019 માં મેં છે ને ભાઈ ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન 3 માથા હતા. પાસ થવું તો ખરી ને, 3 અઘરા વિષય. હવે 3 મહિના
વાંચ્યું આપણે, પરીક્ષા દેવા ગયા, પાસ થઈ ગયા, 10 પાસ થઈ ગયા. પછી છે ને મિત્રો નોકરી ચાલુ હતી, 10 પાસ હતો. અને પછી છે ને આપણે 10 પાસ માંથી જામ જતું આઈટી નવું થયું ને, કોપાનો કોર્સ કર્યો, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ. મિત્રો એ કોર્સ કર્યો, 10 પાસ માંથી 10 પાસ થઈ ગયો. 10 માંથી એ કોર્સ કર્યો એટલે એનસીવીટી સર્ટિફિકેટ એ મળ્યું. વાયરમેનનું તો સર્ટિફિકેટ હતું જ આપણી પાસે, એટલે 10 પાસ થયો. પછી કોપાનો કોર્સ કર્યો. પછી હવે કોપાનો કોર્સનું પણ તમને હજી કહું, એ હજી કહાની છે કોપાનો કોર્સ. હવે એકવાર છે ને મિત્રો 220 આપણે પાટણ જે છે ને ત્યાં અમે નોકરી કરતા. નોકરી કરતા ને એટલે આ કોમ્પ્યુટર છે. આ કોમ્પ્યુટરમાં આપણે કઈ ખબર પડતી નહીં, ત્યારે ખબર ન પડતી. એટલે હું નાઇટમાં નોકરી માથે હતા, તો જે એબીટી મીટરના રીડિંગ નાખવાનું હોય મિત્રો, એમાં એબીટી મીટર રીડિંગ નાખવાનું. ઓલો ભાઈ એન્જિનિયર હોય ને, એન્જિનિયર આપણે કહે તમે નાખી દેજો ને, એટલે મેં નાખવા વર્ગો. હવે આપણે નાખવા વર્ગો. હવે નાખતા છે ને એમાં છે ને મિત્રો જે એક્સિટ એટલે બહાર નીકળવાનું જે મિનિમમ મેક્સિમમ જે આવે ને, મિનિમમની જગ્યાએ મેક્સિમમની જગ્યાએ મિનિમમ થઈ ગયું, એટલે બહાર નીકળી ગયો. એટલે આપને ભાઈ આવડે નહીં તે, એટલે ઓલો ભાઈ એન્જિનિયર આવ્યો કે તમને આવડે નહીં, તમે આમ કરો તમે તેમ કરો, એમ કર્યું. મને એમ થયું કે આજે આ કોમ્પ્યુટર છે ને આપણે આવડતું નથી, પરંતુ આ કોમ્પ્યુટરમાં આપણે માસ્ટર થશે. પછી ભાઈ મેં 2019ની મેં વાત કરી, 10 પાસ કર્યું હતું. 10 પાસ કરી સીધું આઈટી કર્યું પાછું, કોપાનો કોર્સ કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ મિત્રો પાસ કર્યું. એનસીવીટી સર્ટિફિકેટ લીધું. પછી ત્યારબાદ 10 પાસ કરી 1 વર્ષ જાયરો. મેં કીધું હવે છે ને 12માની આપણે એક્ઝામ દેવી છે બધા વિષયની, અને બધા વિષયની 12માની એક્ઝામ દીધી 2025ની, અને બધા વિષયની ને પાસ. મહેશભાઈ 12 પાસ કર્યું, પ્લસ કોપા કર્યું, પ્લસ વાયરમેન કર્યું, અને પ્લસ અત્યારે છે ને મિત્રો ડિપ્લોમા ડિગ્રી ચાલુ છે, એ પણ પાસ કરીશ. અને એન્જિનિયરનો બાપ બનીને બતાવીશ, મોટા એન્જિનિયરનો બાપ બનીને બતાવું છે. તો મિત્રો આ બધી છે ને આપણે આવી રીતે કર્યું. અત્યારે જે બેઠા છે ને એ એના રીતે બેઠા છે. તો આજનો વિડીયો આપણે છે ને અહીંયા બંધ કરી છે મિત્રો. હવે કાલે આપણે મળશું.